15 નગર સેવક હતો 15 વર્ષથી। મારા વોર્ડમાં જે ભગવતી સોસાયટી અને હૈદરી ચોક છે ત્યાં ફક્ત ને ફક્ત લઘુમતી સમાજ સિવાય કોઈ રહેતું નથી। એ વિસ્તારમાં આહિર સમાજના 5 નામો જે લોકોએ રાતોરાત ઉમેરી દીધા છે। ખબર નથી એમનો ઈરાદો શું હશે, પરંતુ ઉમેરી દીધા છે। એમાં જયદીપભાઈ કાનગડ નામ છે એક ભાઈ, બીજા ભાઈનું નામ આપ જોઈએ તો ભાવેશભાઈ દવ છે, ત્રીજું નામ આપ જોઈએ તો ઘનશ્યામભાઈ જળુ છે, ચોથું નામ છે સંજયભાઈ બકુત્રા છે, અને એવી જ રીતે 5મું નામ જે આપને કહું કે ભાઈ શ્રી મનુભાઈ કાનગડ। આ 5 નામ જે આહિર સમાજમાંથી આવી રહ્યા છે। મુસ્લિમ વિસ્તારમાં 2 બૂથમાં નામ 2 ચડાવી દીધા, 4 નામ ચડાવ્યા છે। એક અનુસૂચિત જાતિ કે જ્યાં બીજા કોઈ સમાજના માણસ નથી રહેતા, એટલે અનુસૂચિત જાતિ એટલે દલિત સમાજના વિસ્તારમાં પણ એક કાનગડનું નામ ચડાવેલું છે। આની રજૂઆત આ પહેલા એક કાનગડ એક નામ ગોત્યું ત્યારે કરી, ત્યાર પછી અત્યારે નવા એસઆઈઆર મુજબ આ લોકોએ પોતાના માણસોના નામ કઈ રીતે ખોટા એવિડન્સ આપીને રજૂ કર્યા છે। જે મકાનના નંબર છે, મકાનના નંબર પણ ખોટા નાખ્યા છે। એમના કાર્ડમાં ઉપર નંબર આવ્યો, અમારા રાજકોટમાં 68 વિધાનસભામાં વાયુ ઝેડ એવા નંબર છે, એની જગ્યાએ આ બીજા નંબર બતાવી અને રાજકોટમાં કેન પ્રકારે વોર્ડ નંબર 15 ને કેમ બદનામ કરવો, કેમ હેરાન કરવા, કેવી રીતે એન્ટી સોશિયલ માણસ હોય, સારા માણસ ખબર નથી, પણ એ નામ ઉમેરવા પાછળનું કારણ એક જ જ્ઞાતિનો, એ જ જ્ઞાતિના ધારાસભ્ય પણ એ જ જ્ઞાતિના 68 વિધાનસભાના છે। અમે તો એટલે ઉદયભાઈને 2 હાથ જોડી વિનંતી કરી છે કે ચૂંટણી લોકશાહી ઢબે થવા દો, લોકો પોતાનો મત અધિકાર ખુદ એની રીતે આપવા દો। આવી ચેન ચાળા કરી લોકોને ભરમાવી, દબાવી, લલચાઈ ફોસલાઈ તમે કરો છો ને હવે નવો ભય પેદા કરવાની કોશિશ કરી રહ્યા છો। એવું ન કરો, હું ઉદયભાઈને વિનંતી કરું છું।